આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. આજે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની દેશભરમાં ઉજવણી કરાઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વગેરે દ્વારા સંસદ ભવન સંકુલમાં આજે ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની સમગ્ર કચ્છ જિલ્લામાં પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ભુજ, ગાંધીધામ, અંજાર, આદિપુર, રાપર, મુન્દ્રા, માંડવી, નખત્રાણા સહિતના તાલુકા મથકો અને વિવિધ ગામોમાં જન્મ જયંતિને અનુલક્ષીને જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જિલ્લા મથક ભુજ ખાતે ભીમરાવ ગ્રુપ દ્વારા ભીમરાવનગર ખાતેથી આજે બપોર બાદ શોભાયાત્રા નીકળી હતી, જે શહેરના રાજમાર્ગો પર ફરીને ટાઉન હોલ પાસે બાબા સાહેબની પ્રતિમાને હારારોપણ સાથે સંપન્ન થશે. આ શોભાયાત્રાને સાંસદ વિનોદ ચાવડા, મામલતદાર ડી.કે. રાજપાલ સહિતના મહાનુભાવો દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ગુજરાત આતંકવાદ વિરોધી દળ એટીએસ અને તટરક્ષક દળની ટુકડીએ ભારતીય જળસીમામાંથી 1,800 કરોડ રૂપિયાની કિંમતનો માદક પદાર્થ પકડ્યો છે. એટીએસની ટુકડીને પાકિસ્તાની માછીમારી હોડીમાં 400 કિલો જેટલો ગેરકાયદે માદક પદાર્થનો જથ્થો પોરબંદર નજીકની જળસીમામાં આવવાની માહિતી મળી હતી. તેના આધારે એટીએસ અને તટરક્ષકની ટુકડી સચેત બની હતી. દરમિયાન પાકિસ્તાની હોડીમાં બેઠેલા લોકો માદક પદાર્થનો જથ્થો દરિયામાં નાખી હોડી સાથે ભાગી ગયા હતા. જોકે હોડીમાં તપાસ કરાતા 311 કિલો માદક પદાર્થ મળ્યો હતો, જેની અંદાજે કિંમત 1,800 કરોડ રૂપિયા થાય છે. અંજાર તાલુકાના જોખણીનાર મંદિર પરિસરમાં આજે જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને અગરિયાઓ અને માછીમારો માટે નાગરિક સંરક્ષણ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. ચક્રવાત, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ સમયે કેવી રીતે જાનમાલનું રક્ષણ કરવું અને તકેદારીના કયા કયા પગલાં લેવા તે અંગે વિસ્તૃત જાણકારી આ તાલીમ દરમિયાન આપવામાં આવી હતી. અંજાર તાલુકાના સંગડ, વીરા અને રામપર ગામ તથા મુન્દ્રા તાલુકાના કુકડસર, તુણા અને ભદ્રેશ્વર ગામ અને તેની આજુબાજુના મીઠાના અગરોમાં કામ કરતા અગરિયાઓ તેમજ માછીમારો આ તાલીમમાં જોડાયા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે નાગરિક સંરક્ષણ તાલીમ અને સીપીઆર તાલીમને ખૂબ જ મહત્વની ગણાવી અગરિયાઓ આ તાલીમથી પોતાનો અને અન્ય લોકોનો જીવ બચાવવા માટે સક્ષમ બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા કચ્છ જિલ્લાને ચક્રવાત આવવાની અત્યંત સંભવિત કેટેગરી એટલે કે P2 કેટેગરીમાં વર્ગીકૃત કરેલ છે, જેથી કચ્છના રણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મીઠું પકવવાનો વ્યવસાય કરીને આજીવિકા મેળવતા કુલ 3,800 જેટલા અગરિયા કુટુંબો તેમજ 7,947 જેટલા માછીમારોને કેન્દ્રમાં રાખીને જિલ્લાના વિવિધ સ્થળોએ આવી જ તાલીમો હાથ ધરવામાં આવશે, તેમ નાગરિક સંરક્ષણ કચેરી ભુજ દ્વારા જણાવાયું છે. ભુજ વિમાની મથક પર ગઈકાલે રવિવારે એક સાથે 917 મુસાફરોની અવરજવર નોંધાઈ હતી, જે છેલ્લા 5 વર્ષમાં સૌથી વધારે છે. હાલમાં સવારે મુંબઈ માટે 2, બપોરે અમદાવાદ માટે અને સાંજે દિલ્હી માટેની ફ્લાઇટ ઉપલબ્ધ છે. ત્યારે ગઈકાલે બંને તરફે આખી ફ્લાઇટ ભરેલી જોવા મળી હતી, જેના કારણે એરપોર્ટ પર દિવસભર પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો. રિજનલ સાયન્સ સેન્ટર ભુજ દ્વારા ઉનાળુ વેકેશન દરમિયાન 22 એપ્રિલથી 14 જૂન સુધી વર્કશોપ, કેમ્પ સહિતની વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક પ્રવૃત્તિ સવારના 10 થી 1 અને બપોરે 4 થી સાંજના 7 વાગ્યા સુધી રહેશે. આ પ્રવૃત્તિઓમાં કોઈપણ વયના વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો ભાગ લઈ શકે છે. વિવિધ વર્કશોપની સાથે ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા 29 એપ્રિલથી 7 જૂન દરમિયાન સમર સાયન્સ કેમ્પ 2025નું પણ આયોજન કરવામાં આવ્યું છે. અબડાસા તાલુકાના ગુડખર ગામમાં આજથી મત્યાદેવનો મેળો શરૂ થઈ રહ્યો છે. મહેશ્વરી સમાજના ઈષ્ટદેવની જન્મજયંતિ પ્રસંગે યોજાઈ રહેલા આ મેળા દરમિયાન આગામી 16મીએ મહાઆરતી અને પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. નલિયાથી 12 કિલોમીટર દૂર આવેલા આ સ્થાનકે પહોંચવા હાલ હજારો ભાવિકો પદયાત્રા કરી રહ્યા છે. યાત્રિકોની સેવા માટે માર્ગ પર અનેક સેવા કેમ્પો કાર્યરત બન્યા છે. ક્રિકેટ. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સ આજે સાંજે ઇકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. હવામાન. જિલ્લામાં આંશિક રાહત બાદ આજે ફરી મહત્તમ તાપમાન ઊંચકાતા ગરમીમાં વધારો થયો છે. ભુજમાં આજે મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું હતું, તો લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાયું હતું. ગરમીથી રાહત આપવા માટે જિલ્લામાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કેન્દ્રો શરૂ કરાયા છે. હવામાન વિભાગે આવતીકાલે ગરમીમાં વધારો થવાની આગાહી કરી છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.